જામજોધપુરમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વીરદાદા જશરાજ શૌર્ય દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જામજોધપુરમાં લોહાણા મહાજનવાડી ખાતે રઘુવંશી યુવક મંડળ દ્વારા વીરદાદા જશરાજ શૌર્ય દિવસ નિમિત્તે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું। રક્તદાન કેમ્પને સફળ બનાવવા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ મોનાભાઈ ચોટાઈ, ઉપપ્રમુખ રસિકભાઈ રાજાણી, કિશનભાઈ પોપટ, સાગરભાઈ મશેઠિયા, વિકાસભાઈ માણેક તેમજ સમગ્ર યુવક મંડળે મોટી જહેમત ઉઠાવી। સાથોસાથ ગૌમાતાને લાડુ પણ વિતરણ કરવામાં આવ્યા છે। આજે સમૂહ જ્ઞાતિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જામજોધપુર રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રી વીરદાદા જશરાજ શૌર્ય દિન નિમિત્તે આજે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરેલ છે। ગૌમાતાના રાત્રે લાડુનું આયોજન કરેલ હતું ગૌમાતા માટે, અને સાંજે શ્રી રઘુવંશી પરિવાર સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરેલ છે। તો એમાં સમસ્ત જામજોધપુર રઘુવંશી પરિવાર અને રઘુવંશી યુવક મંડળનો પૂરેપૂરો સહયોગ અમને મળેલ છે। તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। અને આશા ચિલ્ડ્રન બેંક્સ પોરબંદર થેલેસેમિયા પીડિત બાળકો માટે ફ્રી રક્ત આપે છે। તો આશા થેલેસેમિયા બેંક દ્વારા આ રક્ત એકત્ર કરવામાં આવેલ છે અને 100 થી 125 બોટલ રક્તની એકત્ર થશે। દર્શન મકવાણાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામજોધપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।